હેલો મિત્રો, બધાને જય મા મેલડી, જય વીર વસા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે છે ને આપણે આવી જાય ખેતર નેદવા, કેમ કે વરસાદ આવી જાય ને એટલા માટે થઈને આવે છે ને વધારે માણસો લઈને આવે છે આપણે નેદવા. વધારે દાડિયા આ મારા ભાભી છે, નેદતા તો આવડતું નથી પણ છે ને નેદેશ ને. અમારા શુકરભાઈ છે ને ડખો કરે પણ છે ને નેદે તો સારું. હવે ડખો ચાલુ છે અમારા શુકરભાઈ નો. હરેશભાઈ છે ને આગે છે બધી થી. અશ્વિનભાઈ અહીંયા નેદે. આપડે ભાઈ મોજું પેલે આપણે નેદવાનું છે. આજે આખો દી નેદવાનું છે. દાંતડી લઈ લીધી ને આજે આખો દી આપણે નેદવાનું જ કામ કરવાનું છે. વરસાદ આવે નહીં તો આખો દી માં નેદી નાખવાનું છે. એટલે ચા પીવા જાય અડધા ઉભા થઈ ગયા. અમારા હરેશભાઈ અશ્વિનભાઈ ને છે ને ચા નથી પીવો. અમારા ભાભી છે ને જાય છે બધા ચા પીવા. મમ્મી એ ચા બનાવી નાખો. બધા ચા પીવા જાય. કાશો કો ચા પીવા એટલે ચા પીવા મમ્મી એ ચા બનાવી નાખો. બેઠી ગયા ચા પીવા ને લઈ લીધો ચા ને. અહીંયા તો ભાઈ ગાંઠિયા લાવેલા હતા ને ખજૂરાઈ પણ લાવેલા હતા. શુકરભાઈ ને હરેશભાઈ આવી ગયા ને પણ બેઠી ગયા ચા પીવા. મારા જીજુ છે ને મોબાઈલ માં જોઈ. અહીંયા અમારા અશ્વિનભાઈ ચા પીવા બેઠી ગયા. ચા પી લીધો આપડે છે ને પાછા રાતે ચડી જાય નેદવા. ને આપડા અશ્વિનભાઈ ને હરેશભાઈ છે ને બધી થી આગળ છે. અમી છે ને હજી વહે છે આ શેર વહે અમે બધા પડ્યા. અશ્વિનભાઈ ને હરેશભાઈ છે ને આગળ થઈ ગયા. હામાં આવશો ને? હામાં આવજો. આપડે છે ને વ્યાવે આવી ગયા. થોડુંક પાણી ડૂકી ગયું ને તો પાણી ભરવા આવી ગયા વ્યાવે. આ છે ને અમારા બાજુમાં વ્યાવ છે. આ છે ને ભાઈ વ્યાવમાં પાણી ઘણું બધી છે ને આપડે છે ને વ્યાવે પાણી ભરવા આવી ગયા. કેમ કે આપણે ખેતર છે ને પાણી નું પ્રોબ્લેમ થાય ને ત્યાં બાજુમાં વ્યાવ છે ને આપડે પાણી ભરવા આવી જાય ને આપડે છે ને પાણીના થાંભળા ભરાઈ જાય. ઘેર કિટલો ને ગોરો લઈને આવ્યા. પાણી છે ને ભાઈ ભરાઈ ગયું ને પાણી હિસાબે. પણ આ બાજુમાં છે ને વેવ ની બાજુમાં છે ને મસ્ત મજાની ફૂલવાડી છે. મસ્ત મજાની ફૂલવાડી છે. લોકેશન બહુ મસ્ત આવે. આ ફૂલવાડી છે બાજુમાં વેવ છે. પાણી ભરાઈ ગયું. આપડે જવાનું છે આપણે ખેતર. પાણી ભરી લીધું. આપડે છે ને ભાઈ પાણી લેવા આવી ગયા. કેમ કે રાપુ નીકળી ગયું કેટલો અને ગ્લાસ લઈ લે ને આપડે છે ને ભાઈ પાણી લેતા જઈએ. પી લે પાણી લઈને જામસ ને બધા રાપા લઈ લીધા. બધા મારે રાપુ પેડીશ રાપે ચડી જાય. પાણી દઈ દે પાણી પી લે. ઉપર નું ટાણું થઈ ગયું ને છે ને ભાઈ આપડે વેહી રહી ગયા ને તો આપડે છે ને આપડા રાપુ લેવા આપડા શુકરભાઈ અશ્વિનભાઈ ને હરેશભાઈ છે ને આપણું રાપુ લેવા આવે. અહીંયા અમારા માં ને અમારા જયુ ભાભી ને છે ને અમે વેહે રહી ગયા. અમારા અશ્વિનભાઈ ને શુકરભાઈ છે ને ભાઈ રાપુ લેવા આવે. બપોરનું ટાણું થઈ ગયું ને રોટલા ખાવા જવાનું છે. હરેશભાઈ છે ને ભાઈ ઉભા થઈ ગયા ને અમારા શુકરભાઈ છે ને ગાયગામાં નેદી નાખે. ફટાફટ અમારા શુકરભાઈ નેદવા માંડ્યા. અમારે રાપુ કાઢી નાખ્યું. બપોરના 12:30 વાગી જાય ને હવે જાય આપડે રોટલા ખાવા. ને અહીંયા છે ને અહીંયા આપડા બેન રોટલા કાઢે. આ બધા દાડિયા ને અમારા અશ્વિનભાઈ ને આવી જાય. અમારા બાપા અહીંયા બેહા બાપુજી છે. અમારા બેન રોટલા કાઢે. અમારા બેન રોટલા કાઢે એટલું રોટલા કટાઈ જાય. રોટલા શાકમાં છે બાંગડાનું શાક. બધા બપોરા કરવા બેઠી જાય છે ને. બપોરના વાગી ગયા 3 ને આપડે છે ને ચા આપડી મમ્મી એ બનાવી નાખો તો આપડે ચા પીવા બેઠી ગયા. ને અહીંયા છે ને મારા ભાભી બેઠા છે. સંગીબેન કુરકુરિયું ખાય. અમારા શુકરભાઈ હરેશભાઈ ને અશ્વિનભાઈ છે ને ચા પી. મારા બાપુજી ને પાણી પીવાનું બાકી છે. મારા જીજાજી ચા પી લીધો. આપડે ભાઈ ખડ કાઢી નાખીએ કેમ કે આખો દી નું ખડ ભેગું થયું. ઘઉં ના રાપવાનો થોડો ખડ છે કાઢી નાખે ને આપડે ભાઈ આપણું રાપું લઈ લીધું ને આપડે છે ને ખડ કાઢી નાખીએ. એક ઢગલો કરી દે ખડ. બધા છે ને અત્યારે ઘરે જવા નીકળી જાય. 2 કામ છે, 2 અહીંયા છે અને 2 આગળ જાય ને મારા મમ્મી પાસે છે ને નોખા બધા નીકળી જાય. હવે છે ને અમારે ઘરે જવાનું છે. આજે મારા ભાભી એ માથે ખડ લઈ લીધું છે ને પેસેજ છે ને મારા ધમાભાઈ હેલાવે. ફાઇનલ મિત્રો પોગી ગયા ઘરે ને આપડા ભાભી છે ને ઠામડા ખેતર લઈ લાવ્યા હતા. આપડા ભાભી ઠામડા ઉટકે છે ને ભાઈ આપડા કાકા ની ઘરે આવી છે ને. આપડા કાકા છે ને ખાડી માં જતા ને તો ભાઈ ખાડી ના કેસલા લેવા. હવે કેટલા બધી કેસલા લેવા ને ભાઈ આ છે ને હવે કેસલા છે નાના નાના છે કેસલા. હવે ખાડી માં જતા ને ભાઈ આ કેસલા લેવા. કેટલા બધી છે ઘણા બધી લેવા કેસલા. એટલા બધી છે કેસલા. કેસલો છે ને એક લબડાઈ ગયેલો છે વાહી થઈ ગયો સંપોસો પડી ગયો ને એક ની છે ને પીઠ ભાંગી ગઈ. ખોબો પડી ગયો પીઠ ભાંગી ગઈ ને કેટલા બધી કેસલા થોડા હાજા કેસલા છે. એક તો જીવતો છે ટાટિયા ફફડાવે જો જીવતો છે આપડા હાથમાં હાલે જો
કેસલા આપણા હાથમાં હાલે ભાઈ, જીવતા કેસલા છે. અને આ લાંગા હોય ને ભાઈ, આ લાંગા તો આના લાંગા હોય ને તો કવડી જાય હો ભાઈ, બહુ રીસ ન લેવાનું. કોને કોને કેસલા ભાવે કોમેન્ટ કરી દેજો, જેને કેસલા ભાવતા હોય ને કોમેન્ટ કરી દેજો. તો તમને બધાને મારો વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડી ને જય વીર વસરા.